જીયા તને મેં પૂછ્યું ના બેટા તમારે પૂછ્યું એટલે મેં બોલી જો હમણાં ખબર પડી ઘરની ડીપ લાઈટ ચાલતી હતી હવે થોડીક ફસાઈ અમારે સોનરા તને એવું કશું કહીએ ને ખબર ના પડે આમાં કરે તમને ખબર પડે કે એટલે એમને લાઈટ કરે જપકે અમારા નામ તો એક સ્ટિક છે ને એક વેરન ટ્યુશન હરીને પૂછ્યું કે તું આપણે એ હિસ્ટ્રી હતી હા પૂછ્યું એટલે કીધું અજય અમારી કોયાને પૂછ્યું ભાઈ આપણે અમારી કોયાને પૂછ્યું ભાઈ હા અલી ચાલુ એટલે તમારું નામ કેટલું બેકાર છે હા મારું નામ તો છે તે કતના નામ કેવું છે સોરી હું ભૂલી ગઈ હું નામ તારું મારું નામ યશવી છે યશુ યાસિકા યાસિકા પટનમ કાઠિયાવાડી દેખા તાયા જેટલા બેઠા ને આ પણ કાઠિયાવાડી જ છે અને મેં તમારે કહ્યું આવો વાહ કાઠિયાવાડી તમે તો ગુજરાતી બોલો આદિત્ય તો કાઠિયાવાડી બોલે કે કાઠિયાવાડી તો કાઠિયાવાડી જ બોલવાની मेरा मुल्क मेरा देश मेरा ये સેન્સ ઇટ્સ કે જ્ઞાન આ બધા કોટલા અલે એટલે હું બાજુ કોટલાઈ કાઠિયાવાડી કીધું તો ખરા કોટલાઈ કોઠિયા અને પગડો બાપા મને કાઠિયાવાડી જાવ બીજે કઈ નથી આવડતી અને પગડો આજે ને પપ્પા આપણી કઈ કહેવાય ગાંઠિયા ગમે તે જાય ને ભલે ગમે તે ગુજરાતી ભાષા બોલે પણ થોડું વચ્ચે કાઠિયાવાડી આવી જાય એટલે પોઠી આવી કોઠીએ કે નથી ગમતા થૂ ના તો એવું નહીં કોઈ ગમે તે એકને ચોઈસ કરે હા એમને ચોઈસ કરો અમે તો MS ધોની ને જ લઈએ મિસ ધનિયા વિરાટ કોહલા વિરાટ કોહલી ભાઈ મારા કેમ એને એકવાર તમારી ટીમ જો કેટલી ટ્રોફી 5 ચૂપ વિરાટ કોહલી નો કો અરે તું ચૂપ રમ મને ખબર જ નહીં મુર્ગી તું બોલીશ ને તાર માં ઘર મારે પણ મને વિરાટ કોહલી ગમતો જ નહીં લેવાનો નહીં વિરાટ કોહલી મેં ક્યાં કીધું તો મને વિરાટ કોહલી કે MS ધોની ગમે છે આવડતું વિરાટ કોહલી કે કોઈનો છે તો કોઈનો જ કહીશું ને. યાસુ તાર ટીમ માં છું માર ચાલીસ તને કઈ ટીમ ગમે MS ધોની ના તું જે મેન કર આપણે છે ને CSK કેટલી ટ્રોફી RCB કેટલી ટ્રોફી જીતી મને RCB નથી ગમતું CSK નથી ગમતું તો વાત જ શું મુંબઈ કેટલી ટ્રોફી મને કે ટીમ જ નહીં ગમતી પણ તો ખાલી જોવાથી કામ અનફોલી બોલ મુંબઈ કેટલી ટ્રોફી પાંચ ટ્રોફી ચાલ બોલ એમાં એનું ફૂલ ફોર્મ બોલ છે બાબા તાલી હો જાય થોડી 32% નહીં બરાબર મને વાત ચાલે ઓહો મોટા માણસો વચ્ચે ના બોલાય યાર આને શું કહેવાય મોટા માણસ શું કહેવાય મોટા માણસ બંગલામાં રહેના વાળા માણસ રેના વાળાને લેવા વાળા અલે થોડી થોડી હસજે અમે બંગલા વાળા નહીં ઝૂંપડી વાળા નહીં આપણે જીરો માડી થી મોટું ઘર છે વાહ વાહ અમારી દીદી બેટા ખાલી એકર જમીન રહી રાખી છે જો એકર જમીન રહી રાખી છે એમાં જ ઉગવાનું ને એમાં જ છે કેવું કેટલા 300 વીઘા એટલે હું જમીન 300 વીઘા 1 એકર એટલે એક એકર એટલે એક જમીન વાહ વાહ બોલું વાહ અને એક જમીન એટલે કેટલી ગપ્પો બનાવી દીધો એક જમીન એક વીઘા એટલે કેટલો કેટલી મસ્ત ગોલ ગપ્પો પડી કાઢ્યો 2 વીઘા ગોળ ગપ્પો કરી આ બે સોસાયટી આવી પાગલ થઈ ગયો છે ને ઊંધું ઊંધું બોલે છે મેં પાગલ છું તું તો પાગલ જ છે મને કહે હું બોલ્યો તું ઘમ ચક્કર कुछ समझ में आया ऐसा बोलो कुछ समझ में ऐसा बोलो मुझे इसका भी नहीं समझता है इसका भी नहीं आ रहा और मुझे तेरा नहीं आ रहा અમે કાઠિયાવાડી નહીં અમે ગુજરાતી છે તો હું કાઠિયાવાડી છું અમે ગુજરાતી છો ને અમે શુદ્ધ ગુજરાતી છે ને તું જાણે મે જીરો મારી કે મોટું ઘર છે અમારું કેવું એવું અમાર સાત આખી 11 ગાડીઓ છે બોલ હવે કશું કેવું 1 કરોડ ગાડી છે અમાર પાસે કેવું 25 વીઘા જમીન છે કેવું જમીન 50 વીઘા જમીન છે અમાર પાસે કેવું 50 ઓય તો ઢીલા
ડી ગાડે પણ માઇક ચેક થાય છે. તલે ચી કરી હું ઓલી ટીસુ પ્લીઝ પૂરી પપ્પા તું બી મે જાતે લેતા. સોરી બાબુ સોરી અલી કરી જા તું અલી કરી જા તને કોઈ ડિસ્ટર્બ નહીં કરે ઓ પપ્પા ટીસુ મમ્મી કેન લે પ્લીઝ ટીસુ લે આવે 11 વાગે હાલો વાહ વાહ કૂતરાની પોડી મોડા દી ઉઠવાની વાહ ગોલું. તું ઉછી લે તું ઉછી લે વિજન ગયા વગર કપડા મારા નદી અમે બી ના ઉભી રહો, ઉભી, અમે સચ્ચી ગુજરાતી સત ગુજરાતી એટલે હાડા ગુજરાતી છે અમે. સ્વચ્છ ગુજરાતી હોય તો સાચું ગુજરાતી ક્યાંથી આવ્યું હવે તો ઠીક જાણે ગુજરાતી તો અભી જબરદસ્ત પોપટ થઈ ગયા છે. अब તમારું મમ્મી ક્યાં હે ગુજરાત આપણો હારું દેશ છે. બીજું કશું બોલે હડકું બોલ આચું બોલ તારા કાનનો પ્રોબ્લેમ છે તને સંભળાતું છે તારા કાનમાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ સંભળાય છે તને સંભળાતું અરે યાર પેલા તમે સીધું બોલો એ ઉભા રહ્યો પેલા તો તમે સીધું બોલો પ્રોબ્લેમ તમે ચૂપ થાઓ બેની વચ્ચે ના વાત કરો તો વચ્ચે ના બોલતા હું નાની નથી તારી કરતા મોટી છું તો બસ નાના વાત કરે ને અમે વચ્ચે નહીં બોલવાનું મોટા તો વચ્ચે બોલે જ ને અમે તમારી વચ્ચે વચ્ચે બોલીશું તો બોલ બોલીશું કરો વાતો અમે બોલવા તૈયાર છે તો બોલ ને મેં કે તારા મોઢામાં ટેપ પટ્ટી મારેલી અમે તો મોઢા પર ફેરવી મારે છે બોલ માર બાબા લે આ તમારું વચ્ચે નક્કી થાય બધાના પોપટ થાય છે તમે જો વિડિયો આગળ દીદી પોપટ કરો કોઈનું હવે બાજુ તમે દીદીનો પોપટ થાય છે જીયા પૂછ્યું કે તમારે કોનું પોપટ કરવાનું છે હા પૂછ્યું તમારે થોડી કીધું તને કીધું હું તો હા મને કીધું કાઠિયાવાડી વિશે ના બોલ બરાબર ઓય તમારા બંનેમાં એક ટ્રેક્ટર યુ મે યુ ટ્રેક્ટર જાઉં કે મને આસમાનમાં ઉડી જાઉં બનો એક તું પહેલા તું બોલ ચાલ સુમન મારી સાયકલ કોઈ ના પકડી શકે એટલી ફાસ્ટ ભગાવું મેં બેન બી મારી સામે નાની છે મારી સામે ઓહો એરોપ્લેન નવડમ એરોપ્લેન આ દીદી તમે બોલો મારી વચ્ચે બહુ બોલું તું ને હું તો એવી સાયકલ ચલાવ કે મને તુંય ના પકડી શક પકડી લઉં તો મારી સાયકલ ઉપર થી ડાયરેક્ટ સાયકલ થી નહીં એમ એકલી હાલીને પકડી લઉં જા ન પકડી શક પકડી લઉં ત્યારે કહું ન પકડી શક. એને પહેલા એવું એ ગેરંટી આને કહું પકડી લઉં અલે પણ તાર પેલા સપોર્ટ વ્હીલ વાળી સાયકલ આવડે ખરી તને સપોર્ટ વ્હીલ વગરની સાયકલ આવડે ખરી તને પેલા જે પેલા નાના બે પૈડા આવે પાછળની જોડ 3 પૈડે એન વગર તને સાયકલ આવડે અમાર ઉપર પડી છે ફેરવી ગોલું ની ઓવે સપોર્ટ વ્હીલ વગર તો સાયકલ આવડતી જ નહીં ને પકડી લઉં એવું પકડી લઉં બેટ અને હું એવી સાયકલ ચલું ને કે મને મધમાખી ના પકડી આ મન માગી તો અમારા બેને બી ના પકડી શકે બોલો લી મોય એટલે બોલો તું કેવી સાયકલ ચલાવ मैं तो इस साइकिल चलूं ने तो मैं तो आसमान में उड़ी जाऊं जा आसमान में कोई दाल साइकिल ઊભી રહે આસમાનમાં સાયકલ જોઈ પેલા न्यूज़ में જોઈ ન્યૂઝ ન્યૂઝ માં ક્યાંથી આવી સાયકલ અમે કાલે તો અમદાવાદ પાછળ ન્યૂઝ માં ઓહો અમદાવાદ ન્યૂઝ માં કઈ નહીં આવ્યું ચુઠ્ઠા તારે જૂઠું લાગે જુઠ્ઠું લાગે પોતે વાંચ્યું નહીં એટલે બોલા હા કરે તો મેં નહીં વાંચ્યું ટીવી માં જોઈ લેજો ટીવી માં બી ન્યૂઝ આવી છે ન્યૂઝ નપકતી નહીં તો બી અમે બે વાત કરીએ તારે કેમ તું વચ્ચે પડ્યો તો અમે બને વાત કરીએ તારે વચ્ચે ન ટકાણ હોય ટકે હોય વચ્ચે અમે બોલવાની મેદાની કહેવાય ને આપણે વાત કરીએ તો તારે વચ્ચે બોલે એને કહેવાય ને મારી બરાબરી ના કર બરાબર અમે બનેલી વાત છે પોલીસ શું છે પોલીસ મારી મતલબ મેં બોલ હું કલ્યાણી मैं भी बोलीस मालूम हो मारी मर्जी क्या हूँ बोलिस चल बोला हूँ बोलिस करो तो करो बच्चे कौन है मैं झूठी कारी बेच गधेड़ू बेकार गधेड़ू घोड़ू ચલો એક વાત કહો સાંભળો सावधान
સાવધાન નહીં વિશ્રામ ને ઇન્સ્ટાગ્રામ ને જય શ્રી રામ. જય શ્રી રામ ને ગુલુ ની ધમાલ 2493. તો હા લાઈક કરો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન બટન દબાઈ દે. ગોલુની ધમાલ 2493 અને આપણે હું કહેતો તો 493 તમને મારો વિડિયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. એ ઘંટી વજાઈ દેજો ને શેર કરજો અને લાઈક કરજો. બાય. હવે કાલે મળીએ. બાય બાય. બાય.